જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ના વિષય ગણિતની અંદર આજે ચેપ્ટર 3 એટલે કે માહિતીનું નિયમન જોવા માટે જોઈ રહ્યા છો. હવે આ ચેપ્ટરની અંદર પહેલાં માહિતી એટલે શું એ ખબર હોય છે. માહિતી એટલે કે કોઈ પણ ઘટના બને કે કોઈ પણ હાજરી હોય શાળાના વિદ્યાર્થીઓની કે એણે પેપરોમાં જે માર્ક્સ લાવ્યા હોય વિદ્યાર્થીઓ, માર્ક્સની માહિતી, તો આ બધી ઇન્ફોર્મેશન કહેવાય. એટલે કે તમે એ ઇન્ફોર્મેશન જે મળે એનું નિયમન એટલે કે એનું સંચાલન કેવી રીતે કરવું, તમારે એને કેવી રીતે ઉતારવી, કોષ્ટક કેવી રીતે બનાવવા, એ બધું આવે છે. અને ગઈ સાલ બી તમે આ ચેપ્ટરમાં એ જ શીખી ગયા હશો. હવે આ ચેપ્ટરની અંદર આપણે થોડા વધારે આગળ વધવાનું છે. અને આ ચેપ્ટર જે અહીંથી શરૂ થાય છે તો છેક તમે 9મામાં બી આવશે, 8મામાં તો આવે છે, પણ 10મામાં તો બી આવશે. એ બધી જગ્યાએ એક ચેપ્ટર છે. પણ 11-12 કોમર્સની અંદર તમે જો આંકડાશાસ્ત્ર નામનો વિષય રાખેલો હોય, આંકડાશાસ્ત્ર નામનો વિષય આવે છે, એ આંકડાશાસ્ત્રનો વિષય આખી એક ચોપડી છે જે આ પાયા ઉપર બનેલી છે. હવે આ જે માહિતીના નિયમનમાં આપણે પહેલાં શીખવાનું છે વિસ્તાર. વિસ્તાર એટલે શું? તો વિસ્તાર એટલે અવલોકનોના સૌથી મોટા અને સૌથી નાના અવલોકન નો તફાવત એટલે વિસ્તાર. દાખલા તરીકે દસ વિદ્યાર્થીએ 25 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો તેનો વિસ્તાર જણાવો. એટલે કે આપણને ગુણ આપી દીધા હોય 10, 5, 25, 2, 24, 23, 8, 10, 12, 13, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 વિદ્યાર્થીની આપણી પાસે ગુણ છે. તો એમાં આપણે વિસ્તાર એટલે રેન્જ કહેવાય. અને ઇંગ્લિશમાં આપણે શું કહે છે? રેન્જ. આ બરાબર સૌથી મોટું અવલોકન એટલે XH, હાઈએસ્ટ ઓબ્ઝર્વેશન, માઇનસ XL એટલે કે લોએસ્ટ ઓબ્ઝર્વેશન. તો સૌથી મોટો આપણી પાસે આમાં કયો અવલોકન છે? તો 25. અને સૌથી નાનું અવલોકન કયું છે? તો 2. તો સૌથી મોટા અને સૌથી નાના અવલોકનનો જો તફાવત કરવામાં આવે તો આ એનો વિસ્તાર થયો. ટૂંકમાં આ માહિતી આટલે સુધી વિસ્તરી ગઈ છે, 2 થી માંડીને 23 સુધી. તો આ રીતે એનો વિસ્તાર આપણે શોધી શકીએ છીએ. હવે આપણે આમાં એક બીજો પોઈન્ટ જોઈએ છે, સરેરાશ, સરાસરી, એવરેજ. જેને આંકડાકીય મીન્સ કે સ્ટેટિસ્ટિક્સની અંદર, આંકડાશાસ્ત્રની અંદર આપણે મધ્યક તરીકે ઓળખીએ છીએ.
ટૂંકમાં અંક ગણતરીય સરાસરી એટલે કે મધ્યક કેવી રીતે શોધાય માહિતીનો, તો એ બાબત હવે આપણે શીખીશું. મધ્યક, સરાસરી આ શબ્દો શું છે? તો આપેલા તમામ અવલોકનોને તેની સંખ્યા વડે ભાગતા મધ્યક મળે. એટલે આપણે એનું સૂત્ર જોઈએ. એ સૂત્ર છે કે મધ્યક બરાબર ઉપર આવે અવલોકનોનો સરવાળો અને નીચે આવશે અવલોકનોની સંખ્યા. એટલે કે જેટલા અવલોકન આપ્યા હોય એટલી એની સંખ્યા આપણે લેવી પડે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, તમને એવો પ્રશ્ન કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અથવા તો સરાસરી જણાવો. તો આપણે મિત્રો શું કરવાનું? પહેલા તો આપણે પ્રાકૃતિક સંખ્યા કઈ છે નક્કી કરીએ. તો પ્રાકૃતિક સંખ્યા પહેલી 5 આવે, 2, 3, 4, 5. હવે સૂત્ર મૂકવાનું કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એટલે કે આપણે જે અવલોકનો છે એ અવલોકનોનો સરવાળો મૂકવાનો. 1 + 2 + 3 + 4 + 5 અને એને કુલ સંખ્યા આપણને કેટલા અવલોકન કીધા છે? 5 અવલોકન, એટલે 5 વડે ભાગવાના. આનો સરવાળો થાય 15 અને ભાગ્યા હું 5 વડે કરું તો 5 × 15 એટલે 3 જવાબ આવે. તો આ રીતે તમારે આની અંદર મધ્યક પણ શોધવાનો આવશે. હવે થોડા એક સ્ટેપ આપણે વધારે છીએ. તો આની અંદર એક બહુલક વિશે પણ ભણવામાં આવે છે. બહુલક એટલે શું? કે જે અવલોકન માહિતીમાં સૌથી વધુ વખત આવતું હોય એ અવલોકનને એ માહિતીનો બહુલક કહેવાય. કેટલીક વખત એવું પણ બને કે 2 અથવા 2 થી વધારે અવલોકનો સમાન રીતે પુનરાવર્તિત થતા હોય તો જે અવલોકનો સમાન રીતે પુનરાવર્તિત થાય બધા એના બહુલક કહેવાય. ક્યારેક એવું પણ બને કે આપેલ માહિતીમાં એક પણ અવલોકન પુનરાવર્તિત થતું ન પણ હોય, અને જ્યારે કોઈ માહિતીમાં એક પણ અવલોકન પુનરાવર્તિત થતું ન હોય ત્યારે બહુલકનો અભાવ છે એવું કહી શકાય. તો આપણે એના એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આવી રીતે આ બહુલક કોને કહેવાય. જોઈએ આગળ. બહુલક કે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને બહુલક
કહે છે જો બે કે તેથી વધુ અવલોકનો સમાન રીતે પુનરાવર્તિત થતા હોય તો તે દરેક બહુલક કહે છે. જ્યારે કોઈ પણ અવલોકન પુનરાવર્તિત થતું ન હોય તો બહુલકનો અભાવ છે. તમે અહીંયા શૂન્ય ના લખી શકો કારણ કે શૂન્યનો મતલબ એવો થાય કે શૂન્ય અંદર પુનરાવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે અવલોકનો 7, 8, 5, 7, 9, 3, 7, 2, 5, 7, 3, 1 નો બહુલક શોધો. તો અહીંયા આપણે જોઈએ છે સૌથી વધુ વખત પુનરાવૃત્તિ થાય છે 1 વખત 7, 2 વખત 7, 3 વખત 7, 4 વખત 7. તો 7 અહીંયા 4 વખત આવે છે. માટે બહુલક બરાબર 7. માની લો કે આપણી પાસે એવું ઉદાહરણ છે કે જેની અંદર એક અવલોકન છે, બે અવલોકન સમાન રીતે પુનરાવર્તિત થાય છે. દાખલા તરીકે હું એક બીજું ઉદાહરણ બતાવવા જઈ રહ્યો છું. આ ઉદાહરણની અંદર આપણે જોઈએ કે અવલોકનો 5, 3, 2, 3, 4, 1, 7, 3, 4, 4 એનો મારે બહુલક શોધવો છે. તો અહીંયા તમે મિત્રો જુઓ કે 3 એક વખત છે, 2 વખત છે, 3 વખત છે. એવી રીતે 4 અવલોકન 4 પણ તમે જુઓ તો 1 વખત, 2 વખત, 3 વખત એટલે કે 3 અને 4 બંને એક સરખી રીતે પુનરાવર્તિત થાય છે. ટૂંકમાં આ માહિતીનો જો તમારે બહુલક લખવો હોય તો બહુલક બરાબર 3 અને 4 બંને થાય. હવે આપણે જોઈએ છે મધ્યસ્થ. મધ્યસ્થમાં આપણે જોઈએ તો મધ્યસ્થ એટલે કે વચ્ચે આવેલું અવલોકન. તમને જે અવલોકનો આપ્યા હોય એ અવલોકનોને બધાને શું કરવાનું? તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તમને જે પદ્ધતિ આપી છે એ પ્રમાણે. આગળના જ્યારે ધોરણોમાં જશો ત્યારે તમારે એના સૂત્રો ભણવાના આવશે. અત્યારે તમને જે માહિતી આપી છે એમાં સૂત્રો ભણવાના નથી. તમારે શું કરવાનું છે કે જે પણ માહિતી આપી એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી આગળથી સૌથી નાનું અવલોકન કાપી નાખવાનું, પાછળથી મોટું અવલોકન કાપી નાખવાનું, આગળથી નાનું એના પછી મોટું. આમ એક પછી એક અવલોકનો કાપતા જાઓ, ઘટાડતા જાઓ તો વચ્ચેના જે અવલોકન મળે એમાં એ મધ્યસ્થ કહેવાય છે. જો વચ્ચે બે અવલોકન મળતા હોય તો બંનેની જે સરેરાશ છે એ બંનેની જે એવરેજ થાય એને મધ્યસ્થ તરીકે લેવામાં આવે છે. ટૂંકમાં મધ્યસ્થ અને બહુલક એ આપણને જે અવલોકન આપ્યા છે એમાંથી મળે, જ્યારે મધ્યક એ આપેલા અવલોકનોની સરેરાશ છે, એટલે કે ક્યારે એની અંદર વચ્ચેનું અવલોકન ભાગ્યે જ મળે. તો આના પર ખરા ખોટા બી પૂછી શકશે. જોઈએ છીએ આપણે મધ્યસ્થ કેવી રીતે થાય એનું એક ઉદાહરણ જોઈએ. આપણને અહીંયા જે અવલોકન આપ્યા છે એને આપણો મધ્યસ્થ શોધવો છે. મધ્યસ્થ શોધો.
તો પહેલા આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવું પડે. ચડતો ક્રમ કેવી રીતે છે? તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું અવલોકન આપણી પાસે 32 છે, જે 2 વખત છે. એટલે પહેલા 32 2 વખત મૂકો. એક અવલોકન ઘટાડવાનું નથી, જેટલી વાર આવતા એટલી વાર મૂકો. પછી 32, પછી આપણી પાસે 33 છે, એટલે 33 ને મૂકો. પછી આપણી પાસે 35 છે, એક વખત 2 વખત 3 વખત છે, તો 35 3 વખત આવે. પછી આપણી પાસે છેલ્લે 38 છે, 38 અને 42 આ 2 અવલોકન છે. હવે આપણે કરવાનું શું? તો પહેલા નાનું કાપો, પછી મોટું કાપો, પછી પાછું નાનું કાપો, પછી મોટું કાપો, પછી નાનું કાપો, પછી મોટું કાપો. તો આપણને વચ્ચે 2 અવલોકન મળે. તો મધ્યસ્થ બરાબર 35 + 35 ભાગ્યા 2, એટલે કે 70 ભાગ્યા 2, 35 થાય. પણ જો એક અવલોકન આવતું હોય, એકી નંબરમાં અવલોકન આપે તો એક અવલોકન આવશે, જે તમારો મધ્યસ્થ થશે. તો આ રીતે આ મધ્યસ્થ થાય. અને આ મધ્ય એટલે એને ઇંગ્લિશમાં મીન, મધ્યસ્થ એટલે એને ઇંગ્લિશમાં મીડિયન, અને બહુલક એટલે એને મોડ. આ 3 મધ્યવર્તી સ્થિતિમાન ના માપો છે. આવા બીજા મધ્યવર્તી સ્થિતિમાનના માપો પણ છે, જે તમે 11-12 કોમર્સમાં શીખશો. આજે આપણે આટલે રાખીશું. હવે પછીના એક ભાગમાં આપણે એના આલેખ વિશે અને સંભાવના વિશે થોડું ઘણું જ્ઞાન લેવાનું છે. તો આના પછીના ભાગમાં આપણે એ મેળવીશું. અહીંયા આપણે થોભાવીએ છીએ.